સત્યના શિખર ન્યૂઝ હું છું પાયલ બામણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરના વોર્ડ નંબર 9 ની અંદર ગેરપ્રવૃત્તિ ગોટા દબાણ કરી રોડ રસ્તાઓ રોકતા લતાવાસીઓ નારાજ। એમડી ગર્લ્સ હાઈસ્કૂલની બાજુમાં કબ્રસ્તાનની જગ્યા ઉપર કબજો કરી લુખી દાદાગીરી કરતો હનીફ શાહ મોહમ્મદ શાહ શેખ નામના વ્યક્તિની દાદાગીરી તથા ગેરપ્રવૃત્તિ વારંવાર લતાવાસીઓ સમજાવેલ પણ ન સમજેલ અને જે પણ સમજાવવાની કોશિશ કરે તો તેની ઉપર ગેરશબ્દ અને ખોટા કેસો કરી અને એની ઉપર ખોટા આરોપ નાખી અને પોલીસ કેસ કરે છે। 30 વર્ષથી સુકેલ ખારી મચ્છીનો ધંધો કરતી મહિલા જરીના જુમ્મા શેખ પોતાના વૃદ્ધ મા બાપનું ભરણ પોષણ કરે છે પણ થોડાક મહિનાથી હનીફ મોહમ્મદ શાહ શેખ જરીના બેન મારી તેના ઉપર ખોટા કેસો કરેલ છે। હનીફ શાહ ત્રાસથી કંટાળી અને જરીના જુમ્મા શેખને જાનથી મારી નાખવાની ધમકી આપતા જરીના બેને કેસ પોલીસ કેસ ઇન્સાફ ગુહાર લગાવી। લતાવાસીઓ દ્વારા અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્રે કોઈ ધ્યાન દોરવેલ નથી તો શું આવા દબંગગીરી કરતા ઉપર મોટા રાજકીયનો હાથ હોવાનું સામે આવી રહ્યા હોવાની શંકા। કેમ તંત્ર આંખ લાલ કરતી નથી? ગેરકાયદેસર બાંધકામ કરી અને ગેરપ્રવૃત્તિ કરતાનો હટાનો દબાણ હટાવવા લતાવાસીઓએ કરી માંગ। બ્યુરો ચીફ આસિફ ફોકર, સત્યના શિખર ન્યૂઝ, રમેશ સત્યની સાથે। જરીના જુમ્મા શેખ, હું ખારી મચ્છીનો ધંધો કરું છું। કેટલા વર્ષોથી કરો છો? હું એને 20 વર્ષથી કરું છું। તમને શું તકલીફ છે? અમને તકલીફ એમ છે કે આ ઘડિયા ઘડી અમને ધમકી દે ને દબાવણી કરે છે। શું ધમકી આપે છે? બસ આ જગ્યા અમને દો, બધી જગ્યાનો એટલો જગ્યાનો કબજો કરી લીધો છે તો એ કબજો એને હક નથી થતો તો ઘડિયા ઘડી ધમકી દે છે ને ધમકી દઈને પછી મારી કૂટીને કેસ કરવા જાય છે।